વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત રાજ્ય અને બાયસેગ સ્ટુડિયોના સહકારથી ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓને નામાના મૂળ તત્વો વિશે સમજ સ્પષ્ટ થાય, વિશેષ ખ્યાલ આવે તે માટે આ પ્રકારના લેક્ચરનું આયોજન કરવામાં આવેલું છે. આપણે સૌ વંદે ગુજરાત ચેનલના માધ્યમથી જ્યારે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર, બોર્ડ અને બાયસેગ સ્ટુડિયો અભિનંદનને પાત્ર છે કે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સુંદર સગવડ તેમના દ્વારા થઈ રહી છે. મિત્રો, નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રથમ પ્રકરણમાં તમે હિસાબી પદ્ધતિ શું છે, એના ફાયદા, ગેરફાયદા, એના ઉપયોગ કરનારાઓ, એક પ્રક્રિયા અને પારિભાષિક શબ્દોનો અભ્યાસ કર્યો. પ્રકરણ 2ની અંદર દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે વ્યવહારની જે બેવડી અસર કરવામાં આવે છે, આ બેવડી અસરમાં કયા બે ખાતાઓને અસર થતી હોય છે, આ બે ખાતાઓ કયા પ્રકારના ખાતાઓમાં એટલે કે વ્યક્તિ ખાતામાં, માલ મિલકતના ખાતામાં કે ઉપજ ખર્ચના ખાતામાં આવે છે, એના વર્ગીકરણનો પણ અભ્યાસ કર્યો. વ્યવહારની અંદર સમાવિષ્ટ જે બે ખાતા છે, ઉધાર જમાના જે 3 નિયમો છે, એ નિયમોના આધારે કયું ખાતું ઉધાર થાય અને કયું ખાતું જમા થાય છે, એનો અભ્યાસ કર્યા પછી પ્રકરણ 3માં આમ નોંધનો અભ્યાસ કર્યો. મિત્રો, ધંધાકીય એકમની અંદર જે કોઈ આર્થિક વ્યવહાર, જે ધંધાકીય વ્યવહાર થાય છે, આ ધંધાકીય વ્યવહારની સૌપ્રથમ જે ચોપડામાં તમે નોંધ કરો છો, વેપારી જે ચોપડામાં નોંધ કરે છે, એ ચોપડો જેને આપણે આમનોંધ તરીકે ઓળખીએ છીએ, એટલે કે વ્યવહારની સૌથી પહેલી નોંધ. આમનોંધની અંદર આમનોંધ પછી ક્રમશઃ જો વ્યવહારોની સંખ્યા, ચોક્કસ પ્રકારના વ્યવહારોની સંખ્યા વધારે હોય ત્યારે વેપારી દ્વારા અમુક ચોક્કસ વ્યવહારોને નોંધવા માટે અલગ અલગ ચોપડા તૈયાર કરે છે, જેને પેટા નોંધો તરીકે ઓળખવામાં આવે છે. એવું કહી શકાય કે જ્યારે ધંધાકીય વ્યવહાર અસ્તિત્વમાં આવે છે અને જેનો આધાર, જેનું સમર્થન કરતો પુરાવો એટલે કે વાઉચર, એની મદદથી સૌ પ્રથમ આમનોંધ કે પેટા નોંધના ચોપડામાં નોંધ થાય છે. આ આમનોંધ અને પેટા નોંધના ચોપડામાં જે વ્યવહારો નોંધાયા છે, એની ઉપરથી નામાનો જેને મુખ્ય ચોપડો કહેવામાં આવે છે, એવી ખાતાવહીની અંદર જુદા જુદા ખાતાઓ તૈયાર કરીને એ ખાતાઓની અંદર કોઈક ખાતાની ઉધાર બાજુ તો કોઈક ખાતાની જમા બાજુ, આ રીતે ખતવણી કરવામાં આવે છે. ખતવણી કર્યા પછી વેપારી દ્વારા સમયાંતરે ખાતાવહીમાં જે વ્યવહારો નોંધાયા છે એની બાકી શોધવામાં આવે છે. અને આ જે બાકીઓ શોધવામાં આવે
એ ઉધાર બાકી પણ હોઈ શકે, જમા બાકી પણ હોઈ શકે. એના આધારે ગાણિતિક રીતે હિસાબો સાચા લખાયા છે કે કેમ એ ચકાસવા માટે એક પત્રક તૈયાર કરવામાં આવે છે. જે પત્રકને કાચા સરવૈયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ કાચા સરવૈયા ઉપરથી વર્ષના અંતે વેપારી દ્વારા જે નાણાકીય હિસાબો તૈયાર કરવામાં આવે, આ નાણાકીય હિસાબોની અંદર વેપારી દ્વારા સામાન્ય રીતે 3 બાબતો તૈયાર કરવામાં આવતી હોય છે. આ બાબતોમાં એટલે કે જે હિસાબો તૈયાર કર્યા છે એ હિસાબોમાં વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે. આ જે વાર્ષિક હિસાબો છે એમાં 3 બાબતો આવે. એક, વેપાર ખાતું તૈયાર કરવામાં આવે છે. વેપાર ખાતું જે છે એના માધ્યમથી વેપારી ધંધાનો કાચો નફો કે કાચી ખોટ એ શોધી શકે છે. વેપાર ખાતા પછી એ નફા નુકસાન ખાતું તૈયાર કરે છે. નફા નુકસાન ખાતામાં મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવકો નોંધીને એના દ્વારા ચોખ્ખો નફો તૈયાર કરવામાં આવે છે, અથવા તો ચોખ્ખી ખોટ જાણી શકાય. નફા નુકસાનમાં જે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળે, વૈયક્તિક માલિકી હોય તો પાકા સરવૈયામાં માલિકના મૂડી ખાતામાં એ એડ થશે. ભાગીદારી પેઢી હશે તો ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે એ નફાની વહેંચણી કરવામાં આવશે અને પછી મૂડી ખાતામાં એની નોંધ કરવામાં આવે. અને ત્યાર પછી પાકું સરવૈયું ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. આ પાકું સરવૈયું એ ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે. આની ઉપરથી મિત્રો એવું કહી શકાય કે વ્યવહાર થાય છે ત્યાંથી શરૂ કરીને એની છેલ્લે પાકા સરવૈયા ઉપર તો અસર થાય જ છે. તો આ પાકા સરવૈયા ઉપર જે એની અસર થાય છે અને પાકું સરવૈયું જે છે, જે સામાન્ય રીતે 2 ભાગમાં વહેંચાયેલું છે, એટલે કે પાકા સરવૈયાના 2 અંગો છે. આ 2 અંગો એટલે કે મૂડી દેવા બાજુ અને બીજી મિલકતો બાજુ. સામાન્ય રીતે ધંધાકીય એકમની અંદર કોઈ પણ પ્રકારનો વ્યવહાર થાય તો એ વ્યવહારની અંતિમ અસર તો પાકા સરવૈયાની અંદર થતી હોય છે. એટલે કે દરેક વ્યવહારની આખર અસર એ પાકા સરવૈયાના જે 2 અંગો છે એ 2 અંગોની અંદર થતી હોય છે. દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે જે કોઈ વ્યવહારની આપણે અસર આપીએ, જેટલી રકમ એ ઉધાર થાય છે એટલી જ રકમ એ અન્ય કોઈ ખાતાઓમાં જમા બાજુ થાય છે. મતલબ કે બંને બાજુએ સરખી રકમ નોંધાય છે અને અંતિમ અસરમાં પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા પણ આપણને સરખા થયેલા જોવા મળે છે. આ પાકા સરવૈયાના સરવાળા જ્યારે સરખા થાય છે ત્યારે પાકું સરવૈયું જે છે એને આપણે સમીકરણની રીતે જો જોઈએ તો એક બાજુ મૂડી અને દેવા છે, બીજી બાજુ મિલકતો છે. એટલે કે આના 2 અંગો આપણને પાકા સરવૈયામાં જોવા મળતા હોય છે. અને દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે અંતિમ બંને બાજુના જે સરવાળા છે એ સરવાળા પણ સરખા થતા હોય છે. મૂડી જે છે જેને કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે, એટલે જો એને સમીકરણના રૂપમાં આપણે સમજવું હોય તો મૂડી એટલે સી કેપિટલ, દેવા જે છે
દેવા એટલે કે લાયબિલિટી, જવાબદારી, જેને એલ તરીકે ઓળખવામાં આવે છે. આમ સી પ્લસ એલ ઇઝ ઇક્વલ ટુ મિલકતો. મિલકતો એટલે એસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને અહીંયા સમીકરણમાં એ તરીકે દર્શાવવામાં આવેલું છે. મતલબ કે સી પ્લસ એલ ઇઝ ઇક્વલ ટુ એ, અથવા એવું પણ કહી શકીએ કે એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ થાય. ધંધાકીય એકમની અંદર કોઈ પણ પ્રકારનો વ્યવહાર હશે અને એ વ્યવહારની અંતિમ અસર એ પાકા સરવૈયા ઉપર થાય છે. પાકા સરવૈયાનું જે સ્વરૂપ છે, જેના બે અંગો છે, એ બે અંગો એટલે મૂડી દેવા સાઈડ અને મિલકત દેણા સાઈડ એટલે કે મિલકતો. આ બંને અંગોમાં ક્યાંય ને ક્યાંય એની અસર થતી હોય છે. એટલે આ જે બેવડી અસર થતી આપણને જોવા મળે છે, એ પ્રણાલિકાગત અભિગમ જો આપણે જોઈએ કે કેમ બેવડી અસર બંને બાજુ એ રીતે થાય છે, તો દોસ્તો તમને ઉધાર જમાના નિયમોનો ખ્યાલ છે કે વ્યક્તિ ખાતાના નિયમ, લેનાર ઉધારો આપનાર ખાતે જમા કરો. માલ મિલકત ખાતાનો નિયમ છે, માલ કે મિલકત ધંધાની અંદર આવે તો એને ઉધાર કરીએ છીએ, માલ કે મિલકત ધંધામાંથી જાય તો એને જમા કરીએ છીએ. ઉપજ અને ખર્ચનો જે નિયમ છે કે ખર્ચ કે નુકસાન ધંધાની અંદર થાય તો એને ઉધાર કરવામાં આવે છે. આવક કે ઉપજ થાય તો એને આપણે જમા કરીએ છીએ. આ જે ઉધાર જમાના નિયમો છે, એના આધારે આપણે કોઈને કોઈ ખાતું ઉધાર કરીએ છીએ, કોઈને કોઈ ખાતું આપણે જમા કરીએ છીએ. અને આ ઉધાર જમાની અંતિમ અસર છેલ્લે જે સમીકરણ ઉપર થાય છે, અને સમીકરણ પણ બંને બાજુએ એ મળી રહેતી હોય છે. અને એટલે એવું કહી શકાય કે સમીકરણના બંને બાજુના જે સરવાળા છે એ સરખા થાય છે. હવે આને સમજવા માટે તમારે જે વ્યવહારો છે, ધંધાકીય વ્યવહારોને થોડાક વર્ગીકૃત કરવા પડે. વર્ગીકૃત એ રીતે સમજવા માટે કે ભાઈ માલના લગતા વ્યવહારો કયા છે. માલને લગતા વ્યવહારો કે જેની અંદર ખરીદ ખાતું, ખરીદ માલ પરત ખાતું, વેચાણ ખાતું, વેચાણ માલ પરત ખાતું, અને અન્ય રીતે એટલે કે વેચાણ સિવાય આગથી બળી ગયેલો માલ, ચોરીથી ગયેલો માલ, ધર્માદા તરીકે આપેલો માલ, માલિક પોતાના અંગત વપરાશ માટે લઈ જાય તો ઉપાડથી ગયેલ માલ, આમ ધંધામાં અન્ય રીતે પણ માલ જતો હોય છે. આ માલને લગતા વ્યવહારો થયા. ઉપજ અને ખર્ચના વ્યવહારો. ઉપજ અને ખર્ચના વ્યવહારો કે ધંધાની અંદર આનુષંગિક વ્યવહારોની અંદરથી જુદી જુદી ઉપજ પણ આપણને થતી હોય છે. મળેલ ભાડું, મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ વટાવ, મળેલ આડત, મળેલ દલાલી, ગાલખાદ પરત, આ બધી ઉપજ છે. ખર્ચ જે છે, ધંધાને ચલાવવા માટે જે વારંવાર ખર્ચ કરવા પડે છે, પગાર ખર્ચ છે, સ્ટેશનરી ખર્ચ છે, આવકમાલ ગાડા ભાડું, જાવકમાલ ગાડા ભાડું, પેકિંગ ખર્ચ, આવા જુદા જુદા પ્રકારના ધંધાની અંદર ખર્ચ પણ થતા હોય છે. મિલકતના ખરીદ વેચાણના વ્યવહારો. મિલકતના ખરીદ વેચાણના વ્યવહારો એટલે કે ધંધાની અંદર મદદરૂપ થઈ શકે, ધંધો ચલાવવા માટે જેની જરૂરિયાત પણ છે, ધંધાની માલિકીની છે, જેનું ઉપજ મૂલ્ય છે, આવી જે ચીજ વસ્તુઓ જેને આપણે મિલકત તરીકે ઓળખીએ છીએ. સમયાંતરે ધંધાની અંદર આ મિલકતોની ખરીદી પણ કરવી પડે છે અને આ મિલકતોનું વેચાણ પણ કરવું પડે છે. એ પછી રોકડેથી ખરીદી હોઈ શકે કે શાખ ઉપર પણ હોઈ શકે. એની સાથે સાથે ધંધાની અંદર કેટલીક વખત આપણે નાણાંની ચૂકવણી પણ કરીએ છીએ. એટલે નાણાં આપવામાં પણ આવે, જરૂર પડે ત્યાં નાણાં મળતા પણ હોય છે. એટલે આવા નાણાકીય લેવડ દેવડના વ્યવહારો પણ આપણને ધંધાની અંદર જોવા મળતા હોય છે. હવે જ્યારે આ સમીકરણની વાત કરી છે, ત્યારે સમીકરણની અંદર આપણે જોઈએ કે સી પ્લસ એલ ઇઝ ઇક્વલ ટુ એ. સી એટલે મૂડી, એલ એટલે જવાબદારી દેવું, એના બરાબર મિલકતો થાય છે.
હવે જે આર્થિક વ્યવહારો છે અથવા તો જે ધંધાકીય વ્યવહારો છે, આ ધંધાકીય વ્યવહારોની જે બે અસર થતી જોવા મળે છે, એ બે અસર કેવી રીતે થાય છે એને સમજીએ તો C+L = A કોઈ પણ આર્થિક વ્યવહાર હશે તો કાં તો એ બાજુ વધારો પણ થઈ શકે છે અને એમાં એક ખાતામાં ઘટાડો થઈ શકે છે. એટલે મિલકત બાજુ એક મિલકતમાં વધારો થાય તો બીજી મિલકતમાં ઘટાડો થાય છે. પરિણામે નીચેના સરવાળામાં કોઈ ફેર પડતો નથી. એ જ રીતે એ અને સી, માની લો કે માલિક મૂડી લાવતો હોય તો કેપિટલમાં ફેરફાર થશે. મૂડી તરીકે એ રોકડ લાવે છે, રોકડ એ મિલકત છે તો એમાં ફેર થશે. એટલે કે જો સીમાં વધારો થાય તો એમાં પણ વધારો થશે. એટલે કે સીમાં પ્લસ થાય તો આ બાજુ એમાં પણ પ્લસ થાય. જો સીમાં ઘટાડો થાય તો એમાં પણ ઘટાડો થશે. એલ છે તો એલમાં વધારો થાય તો એમાં વધારો થાય, એલમાં ઘટાડો થાય તો એમાં પણ ઘટાડો થાય. મતલબ કે સમીકરણની બંને બાજુ જ્યારે કોઈ વ્યવહારની અસર થાય છે ત્યારે આ બંને વ્યવહારની અસરોમાં કાં તો બંને બાજુ વધારો થશે અથવા બંને બાજુ ઘટાડો થશે. જો એક બાજુ અસર થાય તો એક બાજુની અસરમાં એમાં એક ખાતામાં વધારો થાય, એક મિલકતમાં વધારો થાય તો બીજી મિલકતમાં ઘટાડો થશે. પરિણામે સમીકરણની બંને બાજુઓ, જો બંને બાજુ વધારો થાય તો નીચે બંને બાજુ પ્લસ થશે, બંને બાજુ ઘટાડો થશે તો એટલી રકમ બંને બાજુ ઓછી થશે. આમ સમીકરણ કોઈ પણ આર્થિક વ્યવહાર હશે તો એ આર્થિક વ્યવહારથી મળી રહેતું હોય છે. જો સી અને એલની વાત કરીએ તો સીમાં વધારો થાય તો એલમાં ઘટાડો થાય. એટલે કે ત્યાં પણ એક જ બાજુ પ્લસ માઇનસ થઈ શકે છે. એવું ક્યારેય નથી બનતું કોઈ વ્યવહારમાં કે એક બાજુ ઘટાડો થાય અને બીજી બાજુ વધારો થાય, અથવા તો આ બાજુ વધારો થાય તો આ બાજુ ઘટાડો થાય. એવું કોઈ પણ વ્યવહારમાં ન બને. જો આર્થિક વ્યવહારની અસર ધંધાકીય ઉપર થાય છે તો A=C+L, બંને બાજુ વધારો થશે અથવા બંને બાજુ ઘટાડો થશે, અથવા એક બાજુ જો ફેરફાર થતો હોય તો એક ખાતામાં એ વધારો થતો હશે તો બીજા ખાતામાં એ ઘટાડો થતો હોય છે. મિત્રો, આ જે સમીકરણ ઉપર ધંધાકીય વ્યવહારોની અસર થાય છે, એ અસર જે આપણને જોવા મળે છે એને એક ઉદાહરણના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે સમીકરણ કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર હોય, ધંધાકીય વ્યવહાર હોય તો એ વ્યવહારથી સમીકરણની બંને બાજુઓ હંમેશા સરખી જ થાય છે. જુદા જુદા પ્રકારના ધંધાકીય વ્યવહારોને લઈને આપણે એને સમજવા પ્રયત્ન કરીએ તો દોસ્તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ પ્રકારના ધંધાકીય વ્યવહારથી સમીકરણ ઉપર જે અસર થાય છે એ સમીકરણ બંને બાજુએ એ મળી રહેતું હોય છે. જોઈએ આપણે અહીંયા કે વ્યવહારોની અસર જે છે એ કેવી રીતે આપણને થતી હોય છે. દાખલા તરીકે અહીંયા એક વ્યવહાર મૂક્યો છે આપણે કે ₹50,000 રોકડા લાવી મુકેશે ધંધો શરૂ કર્યો. માલિક ₹50,000 રોકડા ધંધામાં લાવે છે અને એ દ્વારા એ એના ધંધાની શરૂઆત કરે છે. અહીં તમે જોઈ શકો છો કે આ બાજુ આપણે C+L, સી એટલે મૂડી, એલ એટલે જવાબદારી લાયબિલિટી, બરાબર એ એટલે એસેટ્સ. આમ જોવા જાવ તો આ એક પ્રકારનું પાકા સરવૈયાનું જે ફોર્મેટ છે, આ પાકા સરવૈયાનું ફોર્મેટ જ આપણે તૈયાર કર્યું છે અને એટલા માટે આ સમીકરણને પાકા સરવૈયાના સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. C+L = A, ₹50,000 રોકડા લાવ્યા.
50,000 રૂપિયા રોકડા લાવ્યા. તમે પ્રકરણ 3માં આમનો જ શીખી ગયા કે જ્યારે ધંધામાં રોકડ આવે તો રોકડ એ મિલકત છે. માલ મિલકતના નિયમ મુજબ મિલકત આવે તો ઉધાર. આ રોકડ એ મિલકત છે એટલે રોકડ ખાતે ઉધાર. તે માલિક જ્યારે ધંધો શરૂ કરે છે અને માલિક ધંધામાં રોકાણ કરે તો એના રોકાણને આપણે સામાન્ય રીતે મૂડી તરીકે ઓળખીએ છીએ. એટલે માલિક દ્વારા ધંધામાં જે રોકડ લાવવામાં આવી એને આપણે મૂડી કહીએ છીએ. એટલે મૂડી તરીકે 50,000 રૂપિયા ધંધામાં આવે છે. એટલે સી કેપિટલ તરીકે 50,000 આવ્યા. આ એક અસર થઈ. હવે ધંધામાં મૂડી તરીકે શું લાવ્યા? તો રોકડ આવે છે. રોકડ એ મિલકત છે એટલે એસેટ સાઈડ મિલકતની બાજુ આપણે રોકડ 50,000 બતાવ્યા છે. આમ જોવા જાવ તો સમીકરણના નીચે બંને બાજુના સરવાળા જે છે એ સરવાળા સરખા થયેલા આપણને જોવા મળે છે. આ એક વ્યવહારની આપણે અસર લીધી. હવે ક્રમશઃ આ જ વ્યવહારોને આપણે આગળ લઈએ તો બીજો એક વ્યવહાર મૂકવામાં આવ્યો છે કે રૂપિયા 10,000નું ફર્નિચર ખરીદ્યું. ધંધાની અંદર 50,000થી મૂડીની શરૂઆત કરેલી છે મૂડીથી. એટલે ધંધામાં 50,000 રૂપિયા રોકડા આપણી પાસે છે. હવે એમાંથી આપણે 10,000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું. આર્થિક વ્યવહાર છે. અહીંયા કોઈનું નામ આપેલું નથી એટલે આ રોકડનો વ્યવહાર પણ આપણે કહીએ છીએ. 10,000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું એટલે આપણી પાસેથી 10,000 રૂપિયા ઓછા થશે. હવે 10,000 રૂપિયા જશે એની સામે અવેજ તરીકે આપણને એક ફર્નિચર નામની મિલકત પ્રાપ્ત થાય છે. એટલે એની હિસાબી સમીકરણ ઉપર કેવી રીતે અસર થશે? તો આપણી પાસે ધંધામાં 50,000 રૂપિયા રોકડ હતી. આ 50,000 રૂપિયા રોકડમાંથી આપણે ફર્નિચર ખરીદવા માટે 10,000 રૂપિયા ચૂકવીએ છીએ. મતલબ કે આપણી પાસેથી 10,000 રૂપિયા ઓછા થશે. 10,000 રૂપિયા ઓછા થશે એટલે હવે ધંધાની અંદર રોકડ તરીકે 40,000 રૂપિયા બચે છે. એની સામે ફર્નિચર એ મિલકત ધંધામાં આવે છે એટલે મિલકતમાં વધારો થાય છે. એસેટ્સ આવે છે એટલે આ બાજુ આપણે એને ફર્નિચર તરીકે દર્શાવીએ તો ફર્નિચરની વેલ્યુ 10,000 છે. અહીંયા 10,000 રૂપિયા નોંધીએ તો એ સાઈડમાં રોકડ નામની મિલકત જે છે આ રોકડ નામની મિલકતમાં ઘટાડો થયો. બીજી બાજુ મિલકતમાં 10,000 ફર્નિચરના રૂપમાં વધારો થયો. એક મિલકતમાં ઘટાડો થાય છે, બીજા મિલકતમાં વધારો થાય છે. અંતિમ સરવાળામાં કોઈ ફરક પડતો નથી. મૂડી તો 50,000 માલિકના નામે છે જ એટલે C+L સાઈડ 50,000 બતાવે છે. એ સાઈડ પણ 50,000 બતાવે છે. એટલે બંને બાજુ અહીંયા આપણને આ વ્યવહારથી એની જે અસર છે એ સરખી અસર આપણને જોવા મળે છે. ત્રીજો એક વ્યવહાર આપણે જોઈએ. ત્રીજા વ્યવહારની અંદર આપણે જોઈએ તો કે 12,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો. વેપારી જે ચીજ વસ્તુનો વેપાર ખરીદ વેચાણ કરતો હોય વારંવાર એ ચીજ વસ્તુ એ વેપારી માટે માલ છે. અહીંયા 12,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદવામાં આવે છે. આગળ 50,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો, એમાંથી 10,000નું ફર્નિચર ખરીદ્યું એટલે 10,000 એ ઓછા થયા હતા. હવે ધંધાની અંદર તમે જોઈ શકો છો કે આપણી પાસે 40,000 રૂપિયાની રોકડ છે. હવે આ 40,000ની રોકડમાંથી આપણે 12,000 રૂપિયાનો માલ ખરીદીએ. આ રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારના કારણે આપણી પાસેથી 12,000 રૂપિયા ઓછા થશે. એટલે કે રોકડમાંથી આ માલની જે ખરીદી છે એ ખરીદીના
₹12,000 આપણે બાદ કરીએ તો આપણી પાસે ધંધાની અંદર કેટલા રૂપિયા વધશે? ₹28,000 વધે છે. હવે અહીંયા રોકડમાંથી ₹12,000 માલ ખરીદ્યો એટલે રોકડ ગઈ, એટલી રોકડ ઓછી થઈ. રોકડ એ મિલકત છે એટલે મિલકતમાં 12,000નો ઘટાડો થયો. હવે જે માલ ખરીદ્યો, માલ જ્યાં સુધી આપણે એનું વેચાણ કરતા નથી ત્યાં સુધી આપણા એસેટ્સના રૂપમાં છે, આપણી મિલકતના રૂપમાં છે. એટલે સ્ટોક એટલો આવે છે, સ્ટોક એટલો વધે પણ ખરો. અહીંયા ₹12,000નો સ્ટોક આવવાના કારણે સ્ટોક તરીકે આપણે 12,000 દર્શાવવા પડે. રોકડ નામની મિલકતમાં ₹12,000નો ઘટાડો થાય છે. એ જ બાજુ સ્ટોક નામની મિલકત, માલ સ્ટોકમાં વધારો થાય છે 12,000નો. એટલે કે સમીકરણની એક જ બાજુ એક મિલકતમાં ઘટાડો થયો, બીજી મિલકત ત્યાં અસ્તિત્વમાં આવે છે. પરિણામે 50,000નું બંને બાજુનો જે સરવાળો છે એ મળી રહે છે. એટલે કે 12,000નો માલ રોકડેથી ખરીદ્યો, સમીકરણની એક જ બાજુ એની એસેટ્સ બાજુ અસર થઈ, પરિણામે C+L = A. આમ આ જે સમીકરણ છે એ સમીકરણ આપણે અહીંયા જોઈએ તો એ મળી રહેશે. આગળના વ્યવહારમાં આપણે જોઈએ તો ચોથો વ્યવહાર આપણે લઈએ કે ભાઈ ₹8,000નો માલ ધવલ પાસેથી ખરીદ્યો. દોસ્તો તમે વ્યવહાર જુઓ છો, એક તો આ આર્થિક વ્યવહાર છે, બીજું કે આર્થિક વ્યવહારની સાથે સાથે એ રોકડનો છે, શાખનો છે કે અન્ય છે. તો અહીંયા ક્યાંય રોકડનો ઉલ્લેખ નથી. પરિણામે વ્યક્તિનું નામ આપ્યું છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. એટલે આ વ્યવહાર એ શાખનો વ્યવહાર છે. ધવલ નામની વ્યક્તિ પાસેથી, ધવલ નામના વેપારી પાસેથી આપણે ₹8,000નો માલ ખરીદ્યો છે. આ આર્થિક વ્યવહારની સમીકરણ ઉપર કેવી રીતે અસર થશે? તો ₹8,000નો માલ આપણે ખરીદીએ તો માલ ખરીદવાથી ધંધાની અંદર આપણી પાસે જે અત્યાર સુધી ₹12,000નો સ્ટોક હતો, બીજો ₹8,000નો માલ ધવલ પાસેથી ખરીદ્યો. માલ ખરીદવાના કારણે આપણો જે આ સ્ટોક 12,000 છે એમાં પ્લસ વધારો થશે. બીજી ખરીદી કરી, ખરીદી કેટલાની કરી? ₹8,000નો માલ આપણી પાસે આવે છે એટલે 12 ને 8 ₹20,000નો આપણી પાસે માલનો સ્ટોક થશે. હવે જુઓ, અહીંયા સમીકરણની એક બાજુ હાલ આપણે અસર આપી, માલ સ્ટોક જે છે એ સ્ટોકમાં આપણે વધારો કર્યો. અહીંયા ઉધાર માલ ખરીદ્યો છે એટલે ધવલ પાસેથી જ્યારે આપણે આ ઉધાર માલ ખરીદ્યો છે ત્યારે એની જે ચૂકવણી છે એ ચૂકવણી ભવિષ્યમાં આપણે કરવી પડશે. અત્યારે વર્તમાન સમયમાં ફક્ત માલ જ લીધો છે, એની ચૂકવણી કરી નથી. આ આપણી એક જવાબદારી બને છે, આ આપણું ધંધાનું એક દેવું બને છે. અને દેવું છે એટલે લાયબિલિટી, જવાબદારી જે છે ત્યાં વધારો થશે. એટલે અહીંયા ધવલ પ્રત્યેનું જે દેવું છે એ દેવું આપણે ₹8,000 દર્શાવીએ. એટલે સમીકરણમાં તમે જોઈ શકો છો કે લાયબિલિટી એલમાં, જવાબદારીમાં ₹8,000નો વધારો થયો. તો સામે એસેટ્સ બાજુ, એસેટ્સની અંદર પણ માલ સ્ટોક જે છે એ માલ સ્ટોકની અંદર પણ 8,000નો વધારો થાય છે. આમ C+L = A. એટલે કે સમીકરણની એક બાજુ 8,000નો વધારો થાય તો બીજી બાજુ પણ 8,000નો વધારો થાય છે. સરવાળો જોઈએ તો અગાઉ 50,000 હતા, બંને બાજુ 8,000નો વધારો થાય છે એટલે 58,000 સમીકરણની બંને બાજુ આપણે દર્શાવ્યા છે. પાકા સરવૈયામાં પણ આ જ સ્થિતિ હોય. એટલે કે શાખનો વ્યવહાર હોય, ઉધારનો વ્યવહાર છે અને આ પ્રકારની જ્યારે આપણે માલ કે મિલકતની ખરીદી કરીએ છીએ ત્યારે સમીકરણની બંને બાજુએ સરખી રકમથી વધારો થતો આપણને જોવા મળે છે. આગળના વ્યવહારમાં આપણે જોઈએ તો
અહીંયા એક વ્યવહાર મૂકવામાં આવ્યો છે કે ₹7,000નો માલ 10,000માં રોકડેથી વેચ્યો. મિત્રો, ખૂબ સમજવા જેવો આ વ્યવહાર છે કે ₹7,000નો માલની કિંમત છે. આ ₹7,000ના માલની જે કિંમત છે એ માલ આપણે ₹10,000માં વેચીએ છીએ. વ્યવહાર આર્થિક છે અને એ પણ રોકડનો છે. રોકડનો કેમ આપણે કહી શકીએ કે રોકડેથી એવો શબ્દ પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. હવે ₹10,000માં રોકડેથી વેચ્યો, મતલબ કે આપણી પાસે ધંધાની અંદર ₹10,000 આવે છે. ₹10,000 રોકડ આવે. રોકડ એ ધંધાની એસેટ્સ, મિલકત છે. એટલે એ સાઈડની અંદર એસેટ સાઈડમાં આપણી પાસે જે અગાઉ 28,000 રોકડ હતી એમાં વેચાણના કારણે વેચાણથી ધંધાની અંદર ₹10,000ની રોકડ આવે છે. 28,000 હતી, 10,000 અંદર વધારો થાય છે એટલે આપણી પાસે રોકડ થશે 38,000. હવે સ્ટોક એટલે કે ₹20,000નો આપણી પાસે માલ હતો. આ ₹20,000ના માલમાંથી ₹7,000નો માલ વેચ્યો છે. એટલે સ્ટોક જે છે એ સ્ટોકમાં માલની જે કિંમત છે એ કિંમત એમાંથી બાદ થશે. એટલે કે 20,000માંથી ₹7,000 આપણે બાદ કરવા પડશે. એટલે સ્ટોકમાં 20,000માંથી 7,000 બાદ કરતાં આપણી પાસે હવે માલનો સ્ટોક જે છે એ ₹13,000નો રહેશે. એટલે 38,000 રોકડ, માલનો સ્ટોક 13,000, ₹10,000નું ફર્નિચર જે અગાઉ આપણે ખરીદેલું છે એ મિલકત તરીકે અહીંયા છે. હવે આમ જોવા જાઓ તો રોકડ નામની મિલકતમાં વધારો થયો, સ્ટોક નામની મિલકતમાં ઘટાડો થયો. સમીકરણની એક જ બાજુએ વધારો ઘટાડો થાય છે પણ એ સરખી રકમથી થવો જોઈએ. હવે અહીંયા રોકડ નામની મિલકતમાં 10,000 વધે છે, સ્ટોકમાં 7,000નો ઘટાડો થાય છે. એટલે એક બાજુ ડિફરન્ટ તફાવત જોઈએ તો 3,000 વધુ આવે છે. હવે ₹7,000નો માલ 10,000માં જ્યારે આપણે વેચ્યો, મતલબ કે ₹3,000નો ધંધાની અંદર નફો થયો. હવે ધંધાની અંદર ₹3,000નો જ્યારે નફો થાય તો નફાથી માલિકની જે મૂડી છે એ મૂડીમાં વધારો થશે. એટલે આ બાજુ આ 50,000ની આપણી પાસે મૂડી હતી પ્લસ માલ વેચતા નફો થયો, નફો ₹3,000 આ બાજુ એડ કરીએ એટલે આમ માલિકની મૂડી એ 53,000 થઈ. નફો અંદર ઇન્વોલ્વ કરીએ છીએ ત્યારે એટલે આ બાજુ 3,000 પ્લસ થયા. અહીં મેં સમજાવ્યું એ પ્રમાણે કે 10,000 રોકડ મળી, 7,000નો માલ ગયો એટલે 3,000નો આ બાજુ વધારો થયો. આમ સમીકરણની બંને બાજુએ 3,000નો વધારો થતાં બંને બાજુના સરવાળા 61,000 આવશે. આમ C+L = A. આ સમીકરણ આ પ્રકારના વ્યવહારથી પણ મળી રહેતું આપણને અહીંયા જોવા મળે છે. ₹6,000 મજૂરીના ચૂકવ્યા. વ્યવહાર આર્થિક છે. ચૂકવ્યા શબ્દ છે એટલે રોકડનો વ્યવહાર છે. અને આમનોંધની રીતે વિચારીએ તો મજૂરી એ ઉપજ ખર્ચનું ખાતું છે. ઉપજ ખર્ચના ખાતાના નિયમ પ્રમાણે મજૂરી એ ખર્ચ છે, ખર્ચ એ ઉધાર થશે. ચૂકવ્યા છે રોકડ એ મિલકત છે, માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ જાય તો જમા. એટલે આપણે આમનોંધ જો કરીએ તો આમનોંધ મજૂરી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. સમીકરણ ઉપર એની કેવી અસર થાય છે તો સમીકરણમાં આપણે જોઈએ તો ₹6,000 મજૂરીના ચૂકવ્યા. ₹6,000 મજૂરીના ચૂકવ્યા મતલબ કે આપણી પાસેથી ₹6,000 ઓછા થશે.
એટલે 38,000 રૂપિયા જે રોકડ હતી એ રોકડમાંથી મજૂરીના 6,000 રૂપિયા જે આપણે ચૂકવીએ છીએ, આ 6,000 રૂપિયા આપણે બાદ કરીએ તો સમીકરણની એસેટ સાઈડ આપણી પાસે જે રોકડ છે એ રોકડ 32,000ની મળશે. એટલે આપણી પાસે 32,000 રોકડ છે. હવે રોકડ નામની મિલકતમાં ઘટાડો થયો. મજૂરી એક ખર્ચ છે અને ખર્ચ થવાથી માલિકની મૂડીમાં ઘટાડો થાય છે. યાદ રાખજો દોસ્તો કે ખર્ચ થાય કે નુકસાન થાય તો મૂડીમાં ઘટાડો થાય છે. આવક કે ઉપજ થાય તો મૂડીમાં વધારો થાય છે. અગાઉના ઉદાહરણમાં આપણે જોયું કે 7,000નો માલ 10,000માં વેચ્યો, 3,000નો નફો થયો. આ 3,000 નફાની ઉપજ આપણે મૂડીમાં પ્લસ કરી હતી. એમ અહીંયા મજૂરીના ચૂકવવાથી, મજૂરી એ ખર્ચ છે, ખર્ચ થવાથી મૂડીમાં ઘટાડો થાય છે. આ મૂડી જે આપણી 53,000 છે એ 53,000માં 3,000 રૂપિયા ખર્ચના કારણે ઓછા થશે. એટલે આપણી પાસે મૂડી જે છે એ મૂડી 50,000ની રહેશે. અને આમ સમીકરણ જે છે, સમીકરણમાં આપણે જોઈએ છીએ કે મજૂરીના આપણે ચૂકવ્યા, મજૂરીના ચૂકવવાના કારણે મૂડીની અંદર 3,000નો જે 6,000નો માફ કરજો 6,000 રૂપિયા મજૂરીના ચૂકવ્યા એટલે મજૂરીના કારણે મૂડીમાં 6,000નો ઘટાડો થશે. એટલે અહીંયા આપણી પાસે 47,000 મૂડી રહેશે. ફરી રોકડ મજૂરી તરીકે ચૂકવીએ છીએ એટલે 6,000 રૂપિયાનો ઘટાડો થયો, આપણી પાસે 32,000 રહ્યા. એસેટ સાઈડ 6,000 ઘટે છે. ખર્ચ થવાથી મૂડીમાં ઘટાડો થાય છે. ખર્ચમાં 6,000 રૂપિયા મૂડીમાં ઘટાડીએ છીએ એટલે હવે મૂડી 47,000. બંને બાજુનો સરવાળો તમે જોઈ શકો છો. 47 ને 8 55,000, 32,000 13,000 અને 10,000 55,000. આમ પાકું સરવૈયું પણ આ રીતે મળી રહેતું હોય છે. આપણે સમીકરણની રીતે સમજીએ છીએ તો C+L = A એ પણ આપણને અહીંયા મળી રહેલું જોવા મળે છે. હજુ આગળ આપણે વ્યવહારોને જોઈએ તો વ્યવહાર છે રૂપિયા 1,000 મજૂરીના ચૂકવવાના બાકી. મિત્રો અહીંયા મજૂરી એક ખર્ચ છે એ હમણાં જ આપણે જોયું. આગળનો વ્યવહાર હતો એ રોકડનો હતો. આ વ્યવહાર છે એ ઉધારનો વ્યવહાર છે કારણ કે મજૂરીના ચૂકવવાના બાકી છે. હમણાં સમજાવ્યું એ પ્રમાણે મજૂરી એ ધંધાનો ખર્ચ છે. મજૂરી એ ધંધાનો ખર્ચ હોવાના કારણે માલિકની મૂડીમાં 1,000 રૂપિયાનો ઘટાડો થશે. એટલે કે જે મૂડી 47,000 અહીંયા બતાવી છે એ 1,000 રૂપિયા મજૂરીના જે ચૂકવવાના બાકી છે પણ ધંધાનો ખર્ચ તો છે જ, અને ખર્ચના કારણે મૂડી ઘટે છે. નુકસાનના કારણે પણ મૂડી ઘટે, ઉપજ હોય તો મૂડી વધે. એટલે અહીંયા 1,000 રૂપિયાનો ઘટાડો થતાં માલિકની મૂડી આપણે 46,000 તરીકે દર્શાવીએ છીએ. જોજો મિત્રો, અહીંયા સીમાં ઘટાડો થયો. મજૂરી જો રોકડેથી આપણે ચૂકવી હોત તો એસેટ સાઈડમાં ઘટાડો થાત, પણ મજૂરી ચૂકવવાની બાકી છે. સેવા લીધી છે, હવે એની રકમ ચૂકવવાની છે. જ્યાં સુધી આપણે આ રકમ ચૂકવતા નથી ત્યાં સુધી એ રકમ એ ધંધાનું દેવું છે, અને દેવું હોવાના કારણે આ જે દેવું 8,000 આગળનું આપણે બતાવ્યું છે એની અંદર 1,000 રૂપિયા એડ કરીએ તો 8 ને 1 9,000 રૂપિયા ધંધાનું દેવું થયું. અહીંયા સમીકરણની એક જ બાજુ જેમ આગળના વ્યવહારમાં એ સાઈડમાં પ્લસ માઇનસ થઈ અને મળી રહેતું હતું, એમ અહીંયા C+L સાઈડ જે છે તો કેપિટલ સાઈડમાં ઘટાડો થાય છે. લાયબિલિટી એટલે દેવું, દેવામાં
વધારો થાય છે, સીમાં ઘટાડો થાય છે, એલમાં વધારો થાય છે. પરિણામે સમીકરણની બંને બાજુ જે છે એ બંને બાજુ આપણને મળી રહેલી જોવા મળે છે. આગળના વ્યવહારમાં આપણે સમજીએ. કમિશનના 4,000 રૂપિયા રોકડા મળ્યા. અહીં રોકડ મળે છે, કમિશનના રૂપમાં મળે છે. કમિશન એ ધંધાની ઉપજ છે. રોકડ મળે, માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ આવે તો ઉધાર. આપણે આમનો દાવી કરીએ છીએ રોકડ ખાતે ઉધાર. કમિશન એ ઉપજ છે, ઉપજ નિયમ પ્રમાણે જમા થાય. રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા. આ આપણી આમનોદ હોય છે, જે તમે પ્રકરણ 3માં શીખ્યા છો. હવે એની સમીકરણ ઉપર C+L = A, આ સમીકરણ ઉપર એની શું અસર થાય છે, કેવી રીતે સમીકરણ મળી રહે છે? તો કમિશનના 4,000 રૂપિયા રોકડા મળ્યા, એનો મતલબ કે આપણી પાસે જે 32,000 રૂપિયાની રોકડ હતી ધંધાની અંદર, એમાં કમિશનના રૂપમાં 4,000 રૂપિયા આપણને મળે છે. એટલે 32,000માં 4,000 રૂપિયાનો વધારો થાય છે. એટલે ધંધાની અંદર રોકડ નામની જે મિલકત છે એ કેટલી થશે? 36,000 રૂપિયા. એટલે રોકડ નામની મિલકત 36,000, સ્ટોક આગળનો મિલકતના રૂપમાં 13,000, ફર્નિચર મિલકતના રૂપમાં 10,000, એમ કરીને મિલકત સાઈડનું ટોટલ આપણને 59,000 જોવા મળે છે. હવે કમિશન એ ઉપજ છે, અને ઉપજ હોય, જેમ કે ખર્ચ કે નુકસાન થાય તો મૂડી ઘટે છે, તો ઉપજ થાય અથવા નફો થાય તો એનાથી મૂડીમાં વધારો થશે. એટલે કમિશન એ ઉપજ છે, અને એ ઉપજ થવાના કારણે આપણી જે મૂડી છે એ મૂડીની અંદર 4,000 રૂપિયાનો વધારો થશે. એટલે 46 અને 4 માલિકની મૂડીના રૂપમાં આપણે 50,000 અહીંયા દર્શાવ્યા છે. કારણ કે અંતિમ તો એની મૂડીમાં એ ઉપજના કારણે વધારો થવાનો છે. એટલે 59,000 અને 9,000, 59,000 C+L બાજુ, એના બરાબર એસેટ સાઈડ 59,000. પરિણામે તમે જોઈ શકો છો કે ઉપજ થવાના કારણે પણ સમીકરણની બંને બાજુઓ મળી રહેશે. આ વ્યવહારથી રોકડ નામની મિલકત વધે છે, ઉપજ થવાથી મૂડી વધે છે. સમીકરણની બંને બાજુએ સરખી રકમથી આપણને વધારો થતો જોવા મળે છે. આગળના વ્યવહારમાં જોઈએ તો અહીં 9મો વ્યવહાર આપણે જોઈ રહ્યા છીએ કે ડિવિડન્ડના રૂપિયા 9,000 મળવાના બાકી છે. ડિવિડન્ડ એ શું છે? મિત્રો, ધંધાકીય એકમે કોઈ પણ કંપનીમાં જ્યારે રોકાણ કર્યું હોય, એ કંપનીના શેર ખરીદ્યા હોય, તો કંપની એ શેર મૂડીના આધારે જે નફો કરે છે એ નફામાંથી શેર હોલ્ડરોને વળતર ચૂકવે છે. શેર હોલ્ડરોને નફામાંથી જે હિસ્સો આપે છે એ હિસ્સો એને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ધંધાકીય એકમને ડિવિડન્ડના રૂપમાં 9,000 રૂપિયાની ઉપજ થાય છે. દોસ્તો, વ્યવહાર જે છે ઉપજ થાય છે, પરંતુ હજુ એ ઉપજ મળવાની બાકી છે. આપણને ડિવિડન્ડના રૂપિયા મળ્યા નથી. જો મળ્યા હોત તો રોકડ કે બેંક હોય એમાં આપણે પ્લસ કરીએ, પણ અહીંયા રોકડમાં આપણને મળતા નથી. એટલે આપણી રોકડમાં કોઈ ફેરફાર થતો નથી, પણ મળવાના બાકી છે એ આપણું લેણું છે. કંપની પાસેથી એ વસૂલ કરવાના છે. લેણું હોવાના કારણે એ એસેટ્સના ભાગરૂપે આપણે ગણીને એસેટ બાજુ ડિવિડન્ડના મળવાના બાકી એમ કરીને અહીંયા 9,000 રૂપિયા આપણે દર્શાવ્યા છે. એટલે એ લેણું છે, એટલે સમીકરણની એસેટ્સ બાજુ આપણે બતાવ્યા. હવે ડિવિડન્ડ એ ઉપજ છે, અને ઉપજ હોવાના કારણે માલિકની મૂડીમાં એ ઉપજના કારણે વધારો થવાનો છે.
એટલે 9,000 રૂપિયા જે છે એ 9,000 રૂપિયા આપણે ઉપજના રૂપમાં માલિકની મૂડીમાં એને વધારા તરીકે બતાવીએ તો મૂડી જે છે અહીંયા બહારની બાજુ 59,000 આપણે લખીએ છીએ, આગળનું દેવું 9,000, 59,000 ને 9,000 68,000, સી પ્લસ એલ સાઈડ 68,000. આ બાજુ 9,000 રૂપિયા ડિવિડન્ડ મળવાના બાકી આપણે દર્શાવીએ તો આ બાજુનું ટોટલ પણ 68,000, સી પ્લસ એલ ઇઝ ઇક્વલ ટુ એ સમીકરણ આ પ્રકારની મળવાની બાકી આવક હોય તો પણ એ મળી રહે છે. ₹8,000 યંત્ર ખરીદ્યું. 8,000 રૂપિયાનું યંત્ર ખરીદ્યું. વ્યવહાર આર્થિક છે. આર્થિકની સાથે મિત્રો વિચારો કે આ વ્યવહાર રોકડનો છે કે શાખનો છે. અહીંયા કોઈ વ્યક્તિનું નામ આપેલું નથી. જ્યારે વ્યક્તિનું નામ આપેલું નથી ત્યારે તમે સમજી શકો છો કે આ વ્યવહાર રોકડનો છે. હવે 8,000 રૂપિયાનું યંત્ર ખરીદ્યું. યંત્ર એ ધંધામાં મિલકતના રૂપમાં આવે છે, કારણ કે આ યંત્ર એ વેપારીનો માલ નથી, એ એક પ્રકારની મિલકત છે. એટલે કે 8,000 રૂપિયાનું યંત્ર ખરીદ્યું એટલે જ્યારે આ વ્યવહાર અસ્તિત્વમાં આવે ત્યારે આપણી પાસેથી 8,000 રૂપિયા ઓછા થશે. એટલે આપણી જે રોકડ આપણી પાસે અત્યારે ધંધામાં 36,000 રોકડ છે, એ રોકડની અંદર 8,000 રૂપિયા જે છે, 8,000 રૂપિયા યંત્ર ખરીદવાના કારણે આપણી રોકડ ઘટશે. એટલે 8,000 રૂપિયા રોકડ ઘટવાથી હવે ધંધાની અંદર 28,000 રોકડ વધશે. સ્ટોક આગળનો 13,000 છે. ફર્નિચર નામની મિલકત 10,000ની છે. ડિવિડન્ડ મળવાનું બાકી લેણું એ પણ 9,000 છે. યંત્ર એ મિલકત છે અને મિલકત ધંધામાં આવે તો સ્વાભાવિક છે કે એસેટ્સ બાજુ એટલા વધશે. એટલે યંત્ર તરીકે આપણે એને 8,000 દર્શાવીએ છીએ. આમ એસેટ સાઈડ રોકડ નામની મિલકતમાં 8,000 રૂપિયાનો ઘટાડો થાય છે. યંત્ર નામની મિલકત 8,000થી વધે છે. સમીકરણની એક જ બાજુ એકમાં ઘટાડો થાય છે, બીજામાં વધારો થાય છે. પરિણામે કુલ રકમમાં કોઈ ફરક પડતો નથી. આ બાજુની સાઈડ તો 68,000થી છે, આ બાજુ પણ 68,000 છે. આમ કોઈ પણ પ્રકારની મિલકત ખરીદીએ છીએ ત્યારે એ મિલકતની ખરીદીના કારણે એસેટ સાઈડમાં એકમાં વધારો અને ઘટાડો, પરિણામે સમીકરણ આપણું જે છે એ સમીકરણ પણ આપણને મળી રહેલું જોવા મળે છે. વ્યવહારોની સમીકરણ ઉપર અસર આપણે જોઈ રહ્યા છીએ. 11મો વ્યવહાર જે છે, આ 11મો વ્યવહાર આપણને બતાવે છે કે 25,000 રૂપિયાની જમીન રાધા પાસેથી ખરીદી. 25,000 રૂપિયાની જમીન રાધા પાસેથી ખરીદી. આર્થિક વ્યવહાર, નામ આપ્યું છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, એટલે આ શાખનો અથવા તો ઉધારનો વ્યવહાર છે એવું કહી શકાય. 25,000 રૂપિયાની જમીન રાધા પાસેથી ખરીદી. જમીન ધંધામાં ખરીદવામાં આવે છે. જમીન એ આપણી એસેટ છે, આપણી મિલકત છે. જમીન એ આપણી મિલકત છે એટલે એસેટ સાઈડ જે છે, જે આપણી જુદી જુદી એસેટ છે, અત્યારે આપણી જુદી જુદી એસેટ્સમાં રોકડ, સ્ટોક, ફર્નિચર, આપણું એક લેણું, 8,000 રૂપિયાનું યંત્ર, એસેટ સાઈડ આટલી બાકીઓ છે. 25,000 રૂપિયાની જમીન ખરીદીએ તો એ જમીન 25,000 રૂપિયા મિલકત બાજુ આપણે એડ કરવા પડશે. જમીન નામની મિલકત આપણે અહીંયા 25,000 બતાવી. મેં જ્યારે આ 25,000 રૂપિયાની નોંધ કરી, તમે જોઈ રહ્યા છો કે એસેટ સાઈડ એક અસર અપાવી, તો બીજી અસર ક્યાં થશે? જો આપણે રોકડેથી ખરીદી હોત તો આપણી
રોકડ નામની મિલકત ઘટે, પરંતુ અહીંયા રાધા પાસેથી જમીન ખરીદી છે. આ જમીનનું કોઈ વળતર આપણે ચૂકવ્યું નથી. મતલબ કે 25,000 રૂપિયા આપણે રાધાને ચૂકવવાના છે. જ્યારે ધંધાની બહારની વ્યક્તિઓને કોઈ પણ રકમ ચૂકવવાની હોય એ આપણી લાયબિલિટી છે, આપણી જવાબદારી છે, આપણું દેવું છે. એટલે અહીંયા આગળનું એક 9,000નું દેવું આવે છે. આ દેવામાં 25,000ની જે જમીન રાધા પાસેથી ખરીદી એટલે દેવામાં બીજા 25,000નો વધારો થશે. એટલે ધંધાની અંદર કુલ દેવું જો જોવા જઈએ તો 25 ને 9 34,000 રૂપિયા એ ધંધાનું કુલ દેવું છે. એટલે લાયબિલિટી 34,000, કેપિટલ 59,000, બંનેનો જે સરવાળો છે એ આપણે 93,000 સમીકરણની એક સાઈડનો જોયો. આ બાજુ બધી જ એસેટ્સ ઇન્ક્લુડિંગ જમીન જે આપણે ખરીદી એની સાથે આ બધાનો કુલ સરવાળો 93,000 છે. એટલે સમીકરણની બીજી બાજુ પણ 93,000 મળે છે. આમ C+L = A બંને બાજુ સરખી રકમથી વધારો થતો જોવા મળે છે. 20,000 રૂપિયાની બેંક લોન લીધી અને એના રોકડા ઉપાડ્યા. એટલે જે લોન લીધી અને એ લોનના સ્વરૂપમાં બેંકે કદાચ આપણા ખાતામાં જમા કર્યા હશે અને એ ખાતામાંથી તરત જ આપણે ઉપાડી લીધા છે. એટલે 20,000 રૂપિયાની લોન લેવાના કારણે અને એ ખાતામાંથી આપણે જ્યારે ઉપાડ્યા છે રોકડા, એટલે ધંધામાં રોકડ આવે છે. રોકડ એ આપણી એસેટ છે. એસેટ્સની અંદર 20,000 રૂપિયા જે ઉપાડ્યા એટલે એટલી રોકડ ધંધાની અંદર વધે છે. આમ ધંધાની અંદર કુલ રોકડ 48,000 થશે. સ્ટોક, ફર્નિચર, લેણું, યંત્ર અને જમીન આ બધી એસેટ્સનો સરવાળો 1,13,000 થયો. સામે બેંકમાંથી લોન લીધી છે. લોન લેવાના કારણે આપણે બેંકને ભવિષ્યમાં રકમ ચૂકવવી પડશે. એ આપણું દેવું છે અને દેવું હોવાના કારણે અગાઉનું દેવું જે 34,000 હતું એમાં લોનના કારણે બીજું 20,000નું દેવું વધશે. એટલે 34 અને 20 એમ સરવાળો આપણે કરીએ તો 54,000 રૂપિયાનું દેવું થયું. સમીકરણની રીતે આપણે સમજીએ તો C+L દેવું આ બાજુ 20,000 રૂપિયાનો તમને વધારો થયેલો જોવા મળે છે. સામે રોકડ એ સ્વરૂપમાં આવે છે. એસેટ સાઈડમાં 20,000 રૂપિયાનો વધારો થાય છે. આમ બંને બાજુએ 20,000 રૂપિયાનો વધારો થાય છે. ટોટલ 1,13,000 1,13,000 આમ મિત્રો મળી રહેશે. દોસ્તો, ધંધાની અંદર આવા જુદા જુદા પ્રકારના વ્યવહારો આપણે જોયા અને એ વ્યવહારોના કારણે તમે સમજી શક્યા છો કે કોઈ પણ આર્થિક વ્યવહાર હોય, કોઈ પણ ધંધાકીય વ્યવહાર હોય તો એ વ્યવહારની સમીકરણ ઉપર જે અસર થાય છે એ અસરના અંતે સમીકરણના બંને બાજુના છેડા મળી રહેતા જોવા મળે છે. સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે ગુજરાત.